આ વખતની આમલકી એકાદશી કોઈ સાધારણ એકાદશી નથી, પરંતુ આ તે મહાસંયોગ છે જેની રાહ મોટા મોટા ઋષિ મુનિઓ પણ સદીઓથી જોતા આવ્યા છે, કારણ કે આપણા શાસ્ત્રો અનુસાર આ એ જ દિવસ છે જ્યારે સ્વયં ભગવાન વિષ્ણુએ વચન આપ્યું હતું કે જે પણ ભક્ત આ દિવસે આમળા અને ગૌમાતાની સાચા મનથી સેવા કરશે તેની 7 પેઢીઓ રાજ કરશે। મારી વાત ખૂબ ધ્યાનથી સાંભળજો, કારણ કે આ તક વર્ષોમાં માત્ર એક જ વાર આવે છે, અને જો આ વખતે તમે ચૂકી ગયા તો કદાચ તમારે આખી જિંદગી પછતાવો કરવો પડી શકે છે। આજના આ વિશેષ વિડીયોમાં અમે તમને તે ગુપ્ત વસ્તુ બતાવવા જઈ રહ્યા છીએ જે તમારે ગૌમાતાને ખવડાવવાની છે, પણ યાદ રહે, શરત માત્ર એટલી જ છે કે આ કામ બિલકુલ ચૂપચાપ થવું જોઈએ, કોઈના ટોક્યા વગર, કોઈના જોયા વગર। આખરે તે કઈ વસ્તુ છે અને શા માટે આમલકી એકાદશી પર તેનું આટલું મહત્વ છે તે જાણવા માટે અમારી સાથે અંત સુધી બન્યા રહેજો, કારણ કે અડધું અધૂરું જ્ઞાન હંમેશા ઘાતક હોય છે અને અમે નથી ઈચ્છતા કે તમે કોઈ ભૂલ કરો। ભક્તો, ફાગણ મહિનાના શુક્લ પક્ષની એકાદશીને આમલકી એકાદશી કહેવામાં આવે છે। આમલકીનો અર્થ થાય છે આમળું, એ જ આમળું જેને આપણે અને તમે એક સાધારણ ફળ સમજીએ છીએ, પરંતુ આપણા પુરાણોમાં તેને ધરતીનું અમૃત કહેવામાં આવ્યું છે। કહેવાય છે કે જ્યારે બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ હતી ત્યારે તેમના પવિત્ર આંસુઓથી જ આમળાનું ઝાડ આ ધરતી પર આવ્યું હતું, એટલા માટે આ વૃક્ષના દરેક પાંદડામાં અને દરેક ડાળીમાં તમામ દેવી દેવતાઓનો વાસ માનવામાં આવે છે। અને આ વિશેષ દિવસે જો તમે ગૌમાતાના મુખમાં તે એક ગુપ્ત વસ્તુ નાખી દો છો તો તમારા ઘરેથી દરિદ્રતા અને કંગાળી એવી રીતે ભાગશે જેમ સૂરજને જોઈને ઘાટું અંધારું ભાગે છે। પરંતુ સવાલ એ ઉઠે છે કે આખરે ગૌમાતા જ કેમ, બીજું કોઈ પશુ કેમ નહીં? જુઓ મિત્રો, આપણા સનાતન ધર્મમાં ગાય માત્ર એક પશુ નથી, પરંતુ તે એક ચાલતું ફરતું તીર્થ છે। કહેવાય છે કે ગાયના શરીરમાં 33 કોટી દેવી દેવતાઓનો વાસ હોય છે। જ્યારે તમે ગૌમાતાની સેવા કરો છો ત્યારે તમે માત્ર એક જીવની સેવા નથી કરી રહ્યા, પરંતુ તમે એક સાથે 33 કોટી દેવી દેવતાઓને પ્રસન્ન કરી રહ્યા છો। પરંતુ આમલકી એકાદશીના દિવસે ગૌમાતાની ઊર્જા વધુ પ્રબળ અને વધુ શક્તિશાળી બની જાય છે। આ દિવસે ગાયના મુખમાંથી નીકળેલી દરેક દુઆ અને આશીર્વાદ સીધા વૈકુંઠ ધામ સુધી જાય છે। એટલા માટે આપણા ઋષિમુનિઓએ કહ્યું છે કે આ દિવસે કરવામાં આવેલું નાનું અમથું દાન કે નાની અમથી સેવા તમારા જૂનામાં જૂના પાપ કર્મોને બાળીને રાખ કરી શકે છે। હવે જરા વિચારો, જો તમારા જીવનમાં ધનની અછત છે, દેવાનો બોજ દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે, અથવા ઘરમાં હંમેશા કલેશ રહેતો હોય, તો તેનો સીધો અર્થ એ છે કે ક્યાંક ને ક્યાંક તમારા ગ્રહ નક્ષત્રો તમારી વિરુદ્ધ ચાલી રહ્યા છે, અને આ ગ્રહોને શાંત કરવાની તાકાત ફક્ત અને ફક્ત ગૌમાતાની નિસ્વાર્થ સેવામાં છે। પરંતુ અવારનવાર લોકો ભૂલ શું કરે છે? તેઓ સેવા તો કરે છે, પણ સાચી વિધિ અને સાચા સમયનું ધ્યાન રાખતા નથી। આજે અમે તમને એ જ સાચી વિધિ બતાવવાના છીએ જે કર્યા પછી તમારા નસીબના તાળા ખુલવા નક્કી છે। સૌપ્રથમ એ સમજી લો કે આમલકી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ પોતે આમળાના વૃક્ષમાં નિવાસ કરે છે। તેથી આ દિવસે આમળાના વૃક્ષની પૂજા કરવી અને આમળાનું દાન કરવું એ સોનાના દાન એટલે કે સ્વર્ણદાન બરાબર માનવામાં આવે છે। પરંતુ જો તમારી પાસે આમળાનું ઝાડ નથી અથવા તમે કોઈ કારણસર પૂજા નથી કરી શકતા તો ગભરાશો નહીં, ગૌમાતા તમારા તમામ સંકટો હરી લેશે। બસ તમારે આ વિશેષ ઉપાય કરવાનો રહેશે। ચાલો હવે વાત કરીએ તે ગુપ્ત વસ્તુની જે તમારે ગૌમાતાને ખવડાવવાની છે, પણ તે પહેલાં એક નાનકડી કથા સાંભળી લો જે આ દિવસના મહત્વને વધુ ઊંડાણપૂર્વક સમજાવે છે। પ્રાચીન કાળમાં એક રાજા હતો જેનું નામ ચિત્રસેન હતું। તે રાજા ખૂબ જ ધર્માત્મા હતો અને પોતાની પ્રજાને પોતાના સંતાનની જેમ માનતો હતો, પરંતુ તેના રાજ્યમાં એકવાર ભયાનક દુષ્કાળ પડ્યો, વરસાદ ન થયો અને ધરતી સૂકાઈ ગઈ। લોકો ભૂખ અને તરસથી મરવા લાગ્યા। ત્યારે રાજા ચિત્રસેને એક મહાન ઋષિને આનો ઉપાય પૂછ્યો। ઋષિએ તેમને આમલકી એકાદશીનું વ્રત રાખવા અને ગૌમાતાને આમળા ખવડાવવાનું સૂચન કર્યું। રાજાએ પૂરી વિધિ વિધાન સાથે વ્રત રાખ્યું અને ચૂપચાપ રાત્રિના અંધકારમાં ગૌમાતાને પોતાના હાથે આમળા અને ગોળ ખવડાવ્યા। ભક્તો, આનું પરિણામ એ આવ્યું કે બીજા જ દિવસથી રાજ્યમાં મુશળધાર વરસાદ થયો અને અન્નના ભંડારો ફરી ભરાઈ ગયા। આ છે આ વ્રત અને ઉપાયની અસલી તાકાત। તો ભક્તો, હવે ધ્યાનથી નોંધી લો કે તમારે શું કરવાનું છે। 27 ફેબ્રુઆરીની સવારે વહેલા ઉઠીને સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો। બને તો પીળા રંગના કપડાં પહેરો, કારણ કે પીળો રંગ ભગવાન વિષ્ણુને અતિ પ્રિય છે અને તે ગુરુગ્રહને પણ મજબૂત કરે છે। ત્યારબાદ તમારા ઘરના મંદિરમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિધિવત પૂજા કરો, તેમને આમળા અર્પણ કરો। જો તાજા આમળા ન મળે તો તમે સૂકા આમળા પણ વાપરી શકો છો અથવા આમળાનો પાવડર એટલે કે ચૂર્ણ પણ લઈ શકો છો। પૂજા કર્યા પછી તમારે તમારા હાથે એક રોટલી બનાવવાની છે, પણ ધ્યાન રહે, આ રોટલી સાધારણ ન હોવી જોઈએ। આ રોટલી બનાવતી વખતે તમારે તમારા મનમાં
ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો સતત જાપ કરતા રહેવાનો છે, જેથી તે રોટલીમાં મંત્રોની શક્તિ સમાઈ જાય. જ્યારે રોટલી બની જાય ત્યારે તેની ઉપર થોડો શુદ્ધ ગોળ રાખો અને સાથે એક આમળું રાખો. જો આમળું મોટું હોય તો તેને કાપીને તેના નાના ટુકડા કરી લો, અને જો તમારી પાસે આમળું ન હોય તો આમળાનો મુરબ્બો અથવા આમળાનું અથાણું ધોઈને વાપરી શકો છો. પરંતુ પ્રયત્ન કરો કે ફળ જ હોય. હવે આ રોટલીને તમારા બંને હાથમાં લઈને ભગવાનને પ્રાર્થના કરો કે હે પ્રભુ, મારા ઘરના તમામ સંકટો દૂર કરો, મારા માથેથી દેવાનો બોજ હટાવી દો અને મારા પરિવાર પર તમારી કૃપા બનાવી રાખો. હવે સૌથી મહત્વની વાત જે તમારે યાદ રાખવાની છે, આ કામ તમારે બિલકુલ એકલામાં કરવાનું છે. જ્યારે તમે આ રોટલી લઈને ઘરની બહાર નીકળો ત્યારે કોઈની સાથે વાત ન કરો. મૌન વ્રત ધારણ કરી લો. રસ્તામાં જો કોઈ મળી જાય, કોઈ ઓળખીતું દેખાય તો તેને અવગણી દો. તમારું પૂરેપૂરું ધ્યાન બસ ગૌમાતા પર હોવું જોઈએ. જ્યારે તમે ગૌમાતા પાસે પહોંચો ત્યારે સૌથી પહેલાં તેમને દૂરથી પ્રણામ કરો અને પછી ખૂબ જ પ્રેમથી તે રોટલી જેમાં ગોળ અને આમણું છુપાયેલું છે તે તેમને ખવડાવી દો. જ્યારે ગૌમાતા તે રોટલી ખાઈ રહ્યા હોય ત્યારે તેમના ગળાની નીચે જે લટકતી ચામડી હોય છે, જેને ગળકંબલ કહેવાય છે, તેને તમારા જમણા હાથથી ધીમે ધીમે પંપાળો અને મનોમન તમારી મનોકામના કહો. ભલે તે ધનની હોય, સ્વાસ્થ્યની હોય કે લગ્નની હોય. માનવામાં આવે છે કે ગૌમાતાના ગળકંબલમાં સાક્ષાત બ્રહ્માજીનો વાસ હોય છે અને ત્યાં સ્પર્શ કરવાથી તમારા નસીબની સૂતેલી રેખાઓ જાગી શકે છે. પરંતુ ઊભા રહો મિત્રો, વાત અહીં પૂરી નથી થતી. આ ઉપાયમાં એક બીજી સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. અવારનવાર લોકો ભૂલ એ કરે છે કે તેઓ રોટલી ખવડાવીને તરત જ ત્યાંથી પાછા આવી જાય છે. એવું બિલકુલ ન કરો. રોટલી ખવડાવ્યા પછી ઓછામાં ઓછી 5 મિનિટ ત્યાં જ ઊભા રહો અને ગૌમાતાને નિહાળતા રહો. જો ગૌમાતા રોટલી ખાધા પછી પોતાની જીભથી પોતાના નાકને ચાટી લે અથવા જોરથી ભાંભરે અવાજ કરે તો સમજી લો કે તમારી પૂજા સ્વીકારાઈ ગઈ છે. આ એક અત્યંત શુભ સંકેત છે કે સાક્ષાત ઈશ્વરે તમારી પોકાર સાંભળી લીધી છે અને હવે તમારા સારા દિવસો શરૂ થવાના છે. હવે કેટલાક લોકો પૂછશે કે જો અમે શહેરમાં રહીએ છીએ, ફ્લેટમાં રહીએ છીએ અને આસપાસ ગાય નથી મળતી તો શું કરીએ? તો મિત્રો, આરો પણ એક ઉપાય છે. આપણા શાસ્ત્રોમાં દરેક સમસ્યાનું સમાધાન છે. જો તમને સાક્ષાત ગાય ન મળે તો તમે કોઈ ગૌશાળામાં જઈને લીલું ઘાસ અથવા ચારો દાન કરી શકો છો. અથવા ગાયના નામની રકમ કોઈ ગલ્લામાં અલગ રાખી દો અને જ્યારે તક મળે ત્યારે ગૌસેવામાં વાપરી નાખો. પરંતુ પ્રયત્ન એ જ કરો કે આમલકી એકાદશીના દિવસે કોઈ દેશી ગાયને જ આ રોટલી ખવડાવવામાં આવે. કારણ કે દેશી ગાયમાં જ સૂર્યકેતુ નાડી હોય છે જે બ્રહ્માંડની ઊર્જા ખેંચીને તમારા સુધી પહોંચાડે છે. જર્સી કે વિદેશી નસ્લની ગાયમાં આ નાડી હોતી નથી, તેથી તેમને ખવડાવવાથી એટલો લાભ નહીં મળે જેટલો દેશી ગાયને ખવડાવવાથી મળે છે. એક વાત બીજી જે તમારે ખાસ ધ્યાન રાખવાની છે તે એ છે કે આ દિવસે ભૂલથી પણ ગૌમાતાને એઠું ખાવાનું કે રાતની વધેલી રોટલી ન ખવડાવો. ઘણા લોકો આળસને કારણે રાતની વધેલી રોટલી સવારે ગાયને આપી દે છે. આ બહુ મોટું પાપ છે. તેનાથી ઘરમાં દરિદ્રતા આવે છે. એકાદશીના દિવસે રોટલી બિલકુલ તાજી હોવી જોઈએ. બસ લોટમાં થોડી હળદર ભેળવી દો તો વધુ શુભ રહેશે, કારણ કે હળદર શુભતાનું પ્રતીક છે. મિત્રો, આ આમલકી એકાદશી તમારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ બની શકે છે. જો તમે દેવાના બોજ નીચે દબાયેલા છો, નોકરી નથી મળી રહી, વ્યાપારમાં સતત નુકસાન થઈ રહ્યું છે અથવા સંતાન તરફથી પરેશાન છો, તો આ એક નાનકડો ઉપાય તમારી જિંદગીની દિશા બદલી નાખશે. શાસ્ત્રોમાં લખ્યું છે કે આમળું પાપ નાશક છે અને ગૌમાતા મોક્ષદાયિની છે. જ્યારે આ બંને મળે છે ત્યારે એક એવી હકારાત્મક ઊર્જા પેદા થાય છે જે મોટી મોટી મુસીબતોને પણ પળવારમાં ખતમ કરી દે છે. હવે હું તમને એક બીજી ગુપ્ત વાત જણાવું છું જે ભાગ્યે જ કોઈ જાણતું હશે. જો તમે ઈચ્છો છો કે તમારી 7 પેઢીઓ રાજ કરે, એટલે કે તમારા ખાનદાનમાં ક્યારેય ધનની અછત ન થાય, તો રોટલી ખવડાવ્યા પછી ગૌમાતાના ખરીની ધૂળ એટલે કે તેમના પગની માટી લઈને તમારા કપાળ પર લગાવો. હા મિત્રો, ગૌમાતાના ચરણોની ધૂળને પરમ પવિત્ર માનવામાં આવી છે. તેને કપાળ પર લગાવવાથી દુર્ભાગ્ય દૂર થાય છે અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. પરંતુ આ બધું કરતી વખતે તમને કોઈએ ટોકવા ન જોઈએ. જો કોઈએ પૂછી લીધું કે આ શું કરી રહ્યા છો, તો તેની અસર ઓછી થઈ જાય છે. એટલા માટે મેં શરૂઆતમાં જ કહ્યું હતું કે આ કામ ચૂપચાપ કરવાનું છે.
આ દિવસે આમળાના વૃક્ષ નીચે બેસીને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો પણ ખૂબ શુભ માનવામાં આવે છે. જો તમારી આસપાસ આમળાનું ઝાડ હોય તો ત્યાં ઘીનો દીવો જરૂર પ્રગટાવો, અને જો ઝાડ ન હોય તો ઘરના મંદિરમાં જ આમળું રાખીને તેની સામે દીવો પ્રગટાવો અને ભગવાનને પ્રાર્થના કરો. ધ્યાન રહે, આમળું વિષ્ણુનું પ્રતીક છે, અને આ દિવસે આમળાનું અપમાન કરવું અથવા આમળાના ઝાડને કાપવું કે તોડવું ઘોર પાપ માનવામાં આવે છે. એટલું જ નહીં, આ દિવસે પોતે આમળું ખાવું વર્જિત માનવામાં આવ્યું છે. માત્ર દાન કરવાનું છે અને ગૌમાતાને ખવડાવવાનું છે, પોતે ખાવાનું નથી. આ વાતનું ખાસ ધ્યાન રાખજો મિત્રો. આ બધી વાતો આપણા પુરાણોમાં લખેલી છે, અને આપણા પૂર્વજો તેનું પાલન કરતા હતા ત્યારે જ તેઓ સુખી અને સમૃદ્ધ હતા. આજની ભાગદોડ ભરેલી જિંદગીમાં આપણે આ નાના નાના નિયમો ભૂલી ગયા છીએ, જેનું પરિણામ એ છે કે આપણે માનસિક તણાવ અને પરેશાનીઓથી ઘેરાયેલા રહીએ છીએ. પરંતુ હવે તમારી પાસે એક સુવર્ણ તક છે. 27 ફેબ્રુઆરીનો દિવસ તમારા માટે એક નવી સવાર લઈને આવી રહ્યો છે. આ દિવસને એમ જ જવા ન દો. સવારે વહેલા ઉઠો અને પૂરી શ્રદ્ધા સાથે આ ઉપાય કરો. વિશ્વાસ રાખજો મિત્રો, ઈશ્વર તેમની જ મદદ કરે છે જે પોતાની મદદ પોતે કરે છે. એક બીજી મહત્વની વાત જે હું તમને કહેવા માંગુ છું તે એ છે કે જો તમારા ઘરમાં કોઈ લાંબા સમયથી બીમાર હોય અને દવાઓ અસર ન કરતી હોય તો આમલકી એકાદશીના દિવસે તે બીમાર વ્યક્તિના હાથે ગૌમાતાને આમળા સ્પર્શ કરાવીને ખવડાવી દો. તમે જોશો કે ધીરે ધીરે તેના સ્વાસ્થ્યમાં સુધારો થવા લાગશે. આ આમળાનો ચમત્કાર છે, જે વૈજ્ઞાનિક રીતે પણ સાબિત થઈ ચૂક્યો છે કે આમળામાં રોગ પ્રતિકારક શક્તિ વધારવાની તાકાત હોય છે, પરંતુ આધ્યાત્મિક રીતે આ રોગોનો નાશ કરનાર માનવામાં આવ્યું છે. ક્યારેક આપણે વિચારીએ છીએ કે આટલા નાના ઉપાયથી શું થશે, પરંતુ યાદ રાખો મિત્રો, એક નાનકડી ચાવી મોટા તાળાને ખોલી શકે છે. તેવી જ રીતે આ નાના નાના ઉપાયો તમારા જીવનના મોટા મોટા સંકટોને દૂર કરવાની તાકાત રાખે છે. બસ જરૂર છે સાચા મન અને વિશ્વાસની. જો તમે મનમાં શંકા રાખીને આ ઉપાય કરશો તો તેનો કોઈ લાભ થશે નહીં. તેથી મનમાં દ્રઢ વિશ્વાસ રાખો કે મારી પૂજા ચોક્કસ સ્વીકારાશે અને મારો ખરાબ સમય જરૂર બદલાશે. અને હા, એક ભૂલ જે અવારનવાર લોકો કરે છે તે એ છે કે ઉપાય કર્યા પછી તેઓ બધાને કહેવા લાગે છે કે મેં આજે આ કર્યું, મેં પેલું કર્યું. શાસ્ત્રોમાં કહેવાયું છે કે નેકી કર ઓર દરિયા મેં ડાલ, એટલે કે તમારું સારું કર્મ કરીને તેને ભૂલી જાઓ, તેનો ઢંઢેરો ન પીટો. જ્યારે તમે તમારા પુણ્ય કર્મોનું વખાણ કરો છો ત્યારે તેનું ફળ નષ્ટ થઈ જાય છે. તેથી આ વાતને તમારા સુધી જ સીમિત રાખો અને ગુપ્ત રીતે દાન પુણ્ય કરતા રહો. એ જ સાચી ભક્તિ છે. તો તમારા ઘરમાં ગોળ અને આમળા પહેલીથી લાવીને રાખી દો, જેથી સવારે કોઈ ભાગદોડ ન થાય અને સવારે શાંતિથી ઉઠીને પોતાના નિત્યકર્મોથી પરવારીને આ મહા ઉપાયને અંજામ આપો. યાદ રાખો, નસીબ દરવાજો વારંવાર ખખડાવતું નથી. આ અવસર તમારા દરવાજે ઊભો છે, તેને અંદર આવવા દો અને તમારા જીવનને ખુશીઓથી ભરી દો. જતાં જતાં એક છેલ્લી વાત સાંભળી લો. જો તમે આ દિવસે કોઈ કારણસર ગૌમાતાને રોટલી નથી ખવડાવી શકતા તો ઓછામાં ઓછું કોઈ ગરીબને આમળાનું દાન જરૂર કરો. નર સેવા એ જ નારાયણ સેવા છે. જો તમે કોઈ ભૂખ્યાને ભોજન કરાવો છો તો તે પણ સાક્ષાત ઈશ્વરની સેવા જ માનવામાં આવે છે. પરંતુ પ્રાથમિકતા ગૌમાતાને જ આપો, કારણ કે આ દિવસે તેમનું મહત્વ સર્વોપરી છે. હું આશા રાખું છું કે તમે આ વિડીયોમાં બતાવેલી દરેક વાતને સારી રીતે સમજી ગયા હશો અને 27 ફેબ્રુઆરીએ આમલકી એકાદશીના દિવસે આ ઉપાય જરૂર કરશો. મિત્રો, અમારો ઉદ્દેશ્ય એ જ છે કે તમારા જીવનમાંથી દુઃખ દર્દ દૂર થાય અને તમે સુખ શાંતિથી તમારું જીવન પસાર કરો. જો તમને આ જાણકારી સારી લાગી હોય તો તેને તમારા મિત્રો અને સંબંધીઓ સાથે જરૂર શેર કરો, જેથી તેઓ પણ આ પુણ્યના ભાગી બની શકે. કારણ કે સારી વાત ફેલાવવી એ પણ એક પુણ્યનું કામ છે. યાદ રાખો, સમય બહુ બળવાન હોય છે અને ગ્રહ નક્ષત્રો પોતાની અસર બતાવે જ છે, પરંતુ જે મનુષ્ય ભક્તિ અને સેવાના માર્ગ પર ચાલે છે તેનું ગ્રહો પણ કંઈ બિગાડી શકતા નથી. ભગવાન વિષ્ણુ અને ગૌમાતાની કૃપા તમારા બધા પર બની રહે એવી જ મારી પ્રાર્થના છે. હવે વિલંબ શેનો? આજથી જ તૈયારી શરૂ કરી દો અને મનમાં બસ એ જ ધ્યાન રાખો કે મારે મારું નસીબ બદલવું છે અને તે હું બદલીને જ રહીશ. અંતમાં ફરી એકવાર દોહરાવી દઉં, રોટલીમાં ગોળ અને આમળું છુપાવવાનું ભૂલશો નહીં અને સૌથી મોટી વાત, તેને ચૂપચાપ ખવડાવવાનું છે. એ જ આ ઉપાયની સફળતાની ચાવી છે. જય શ્રી હરિવિષ્ણુ. એક વાત જે હું તમને કહેવાનું ભૂલી ગયો હતો તે એ છે કે જ્યારે તમે ગૌમાતા પાસે જાઓ ત્યારે પ્રયત્ન કરો કે તમારા પગમાં જૂતા ચપ્પલ ન હોય. જો શક્ય હોય તો ઉગાડા પગે જ ગૌમાતા પાસે જાઓ, કારણ કે જ્યાં ગૌમાતા ઊભી હોય છે તે જગ્યા મંદિરથી ઓછી હોતી નથી અને મંદિરમાં આપણે પગરખાં પહેરીને નથી જતા. આ નાનકડી વાતનું પણ જો તમે ધ્યાન રાખશો તો તમારી શ્રદ્ધા વધુ ઊંડી દેખાશે અને ફળ પણ તેટલું જ જલ્દી મળશે. ઘણીવાર એવું બને છે કે ગાય રોટલી સૂંઘીને છોડી દે છે, ખાતી નથી.
એવામાં નિરાશ ન થાઓ, પણ ગૌમાતાને પ્રાર્થના કરો કે તેઓ તમારો ભોગ સ્વીકારે અને ફરીથી પ્રયત્ન કરો. જો તે છતાં પણ ન ખાય તો તે રોટલી કોઈ બીજી ગાયને ખવડાવી દો, પરંતુ તે રોટલી પાછી ઘરે ન લાવો અને ન તો તેને ફેંકી દો. તો મિત્રો, આજની વિડીયોમાં બસ આટલું. વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય હરિ વિષ્ણુ જરૂર લખજો અને અમારી ચેનલ ધર્મ વાસ્તુને સબસ્ક્રાઇબ જરૂર કરજો.